નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં એકાદશ ભાવમાં જો કેતુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડળી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડળી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડળીમાં એકાદશ ભાવ યા તો પણફર ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત લાભ આધારિત તમામ બાબત જીવનમાં લાભ થવા યા ના થવા વિશે એની બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ શનિની રાશિ 11 અર્થાત કુંભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં કેતુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ કેતુ અને આ 11મા ભાવમાં આવતી રાશિ જે છે 11 અર્થાત કુંભ રાશિ એનો સ્વામી ગ્રહ શનિ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. અને એટલે જ તથા સાથે જ શાસ્ત્ર સિદ્ધાંતને જો માનીએ તો એના મુજબ એકાદશ ભાવ યા તો પણફર ભાવ એમાં રહેલો ક્રૂર ગ્રહ કેતુ એ બળવાન બની અને ફળદાયક બને અને એટલે જ રોજીરોટી મેળવવા યા કમાવાના હેતુમાં વિશિષ્ટ કહેવાય એવી ક્ષમતા સ્થિતિ કે શક્તિ એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ લાભ સંબંધિત બાબતના સંદર્ભમાં જો વાત કરીએ તો એમાં વધુમાં વધુ નફો મેળવવાની યુક્તિ કે પ્રયુક્તિ એનું આચરણ એ તમારા દ્વારા જ કરાવશે. ક્રૂર સ્વભાવી ગ્રહ અને પોતાના મિત્ર ગ્રહ એવા શનિની રાશિ 11 અર્થાત કુંભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં રહેલો આ કેતુ એ લાભદાયક બાબતની વૃદ્ધિ કરવાની બાબતમાં અતિ કઠિન કહેવાય એવા કર્મ એ હાથ પકડી અને તમારી પાસે કરાવશે તથા એમાં ગુપ્ત યા ચમત્કારિક શક્તિના બળ દ્વારા સફળતા એના જેવી બાબત એ અચાનક રીતે તમને પ્રાપ્ત કરાવશે. પણ આ કેતુ જે છે એ પોતાના નૈસર્ગિક વક્રીપણાના ગુણના કારણે જ આજીવિકા હેતુ કરાતી પ્રવૃત્તિ એની બાબતમાં વારંવાર ફેરબદલ યા પરિવર્તન કરવું પડે એવી સ્થિતિ એ તમારા દ્વારા જ કરાવશે. કોઈ પણ સ્થિતિ અને સંજોગમાં રહી અને લાભ થવા યા મેળવવાની બાબતમાં કમી યા ઉણપ એના જેવી બાબતનો અનુભવ એ તમને કરાવશે. સાથે જ અતિશય કષ્ટ વેઠી અને પ્રાપ્ત કરેલ કર્મના બળ દ્વારા ઉન્નતિ યા પ્રગતિ એના જેવી બાબત એ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.